સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો વધુ એક પર્દાફાશ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યો છે। સાયબર ગાંઠિયાઓને ફ્રોડ માટે બેંક એકાઉન્ટ પૂરું પાડનારી ગેંગના વધુ 4 ઇસમોને પોલીસે ઝડપી લીધા છે। આ કેસની શરૂઆત ઓક્ટોબર 2025માં અમરોલી વિસ્તારમાં કરવામાં આવેલા દરોડા બાદ થઈ હતી, જેમાં તપાસ દરમિયાન પ્રવીણ દાધલની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલાસો થયો કે પ્રવીણ દાધલ સાયબર ફ્રોડ કરનાર આરોપીઓને બેંક ખાતા ઉપલબ્ધ કરાવવામાં મદદગારી કરતો હતો। આ કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા અન્ય 4 મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસના 25 કર્મીઓની ખાસ ટીમ બનાવવામાં આવી હતી। બાતમીના આધારે રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધરી 4 આરોપીઓએ અલગ અલગ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 154 જેટલા સેવિંગ અને કરંટ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે। આરોપીઓ સેવિંગ ખાતું ખોલાવવા માટે 30,000 રૂપિયા અને કરંટ ખાતા દીઠ 1 લાખ રૂપિયાનું કમિશન લેતા હતા। આ તમામ ખાતાઓ મારફતે કુલ 212 કરોડ 88 લાખ રૂપિયાના જંગી નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે। આ ખાતાઓ સામે દેશભરમાં NCCRP પોર્ટલ પર કુલ 401 ફરિયાદો નોંધાઈ છે। ગયા વર્ષના 10મા મહિનામાં સુરત સાયબર સેલ દ્વારા એક અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવેલ હતી, જેમાં મુખ્ય આરોપી પ્રવીણ દાધલને અરેસ્ટ કરવામાં આવેલ હતો અને એમની પાસેથી 124 કિટ ની અમે લોકોને વિગતો મળી હતી। એમાં 4 બીજા આરોપી જેમનું નામ ખુલેલું હતું, જે નાસ્તા ફરતા હતા। એ 4 આરોપીને સુરત સાયબર સેલની ટીમો દ્વારા પરમ દિવસે રાત્રે એક ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 4 આરોપીઓને સતત મતલબ 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને 4 નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે। અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ અકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે। અને એ લોકોએ જો કમિશન છે તો સેવિંગ બેંક એકાઉન્ટમાં એ લોકો 30,000ની કમિશન લીધી છે અને કરંટ અકાઉન્ટની એ લોકોએ 1 લાખ રૂપિયા દીઠ પર અકાઉન્ટની એ લોકોએ કમિશન લીધી છે। એ મામલો અમે લોકોની સામે આવેલું છે અને જે આપણે પાસે 154 બેંક એકાઉન્ટો છે તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ટ્રાન્ઝેક્શન્સનો અમાઉન્ટ છે એ ટોટલ 212 કરોડ અને 88 લાખનું અમે લોકોને ટ્રાન્ઝેક્શન્સ આ તમામ ખાતાઓમાં મળી આવ્યું છે અને હાલ આ દિશામાં તપાસ આગળ ચાલુ છે। અમે લોકોને જોવાનું છે કે કેટલા બધા NCCRP કમ્પ્લેન્ટ્સ FIRમાં તબદીલ થઈ ગયા છે અને એમાં આજે આપણા નાસ્તા ફરતા આરોપીઓ છે એ તમામ કેટલા દેશભરમાં કેટલા બધા ગુનાઓમાં હજી વોન્ટેડ છે। કેટલા ખાતા ખોલાવ્યા? 154 બેંક એકાઉન્ટ એ લોકોએ ખોલાવ્યું છે। કમિશન પેટે આ લોકો કેટલા પૈસા મળતા? એ લોકોને સેવિંગ બેંકમાં 30,000 રૂપિયા મળતા હતા અને કરંટ અકાઉન્ટ માટે 1 લાખ રૂપિયા પર એકાઉન્ટ એ લોકોને મળતા હતા। ડોક્યુમેન્ટ્સમાં શું આપતા હતા? એ લોકો રબર સ્ટેમ્પ થઈ ગયું, પછી ઉદ્યમનું જે રજિસ્ટ્રેશન ઓનલાઈન જ થઈ જાય તો એક ઉદ્યમે આપે એ લોકો, પછી GST રજિસ્ટ્રેશન નંબર આપવાનું હોય તો એ આપે, પછી સ્થળ વિઝિટ કરાવે બેંકવાળાને તો જે સ્થળ વિઝિટ કરાવે એમાં ખોટું એ લોકો બોર્ડ લગાવી દે કરંટ અકાઉન્ટ ખોલાવવાનું હોય કે આ પેઢીના નામનું, અને એ લોકો રેન્ટ ઉપર થોડા ટાઈમ ઉપર રેન્ટ ઉપર દુકાન લઈ લે અને પછી ભાડા કરાર કેન્સલ કરી દે। એ કરીને એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું છે। આ 4 હિસ્ટ્રી શું છે? કેટલા ભણેલા છે? આગળ બી કોઈ ક્રાઇમ છે આ લોકો? એ લોકો પેશેવર જેટલા આરોપીઓ મળી ચૂક્યા છે અમે લોકોને એ લોકો 3 કે 4 અકાઉન્ટો એ લોકોએ કમિશન પર આપ્યું છે અને એ લોકો પેશેવર આ જ કામ કરે છે। અત્યાર સુધી કેટલા ગુના દાખલ થયા છે? આ જોવાનું બાકી છે તો એ અમે લોકો જોઈને પછી આગળની ડિટેલ્સ તમને અપડેટ કરશું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।